વડોદરા શહેરમાં સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાનો શક્તિશાળી સંદેશ ગુંજવાનો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી ઉજવણી નિમિત્તે રાવપુરામાં ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22 ફેબ્રુઆરી રવિવારે સાંજે 5 વાગે પ્રતાપ રોડ સ્થિત નારાયણ ગુરુ તાલીમ ખાતે યોજાનાર આ સંમેલન રાવપુરા હિન્દુ એકતા સમિતિ દ્વારા આયોજિત છે। આયોજકોના જણાવ્યા મુજબ હિન્દુ જાગરણને નવી ઊર્જા અને દિશા આપવા સર્વ હિન્દુ સમાજના સહભાગથી આ વિશાળ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। કાર્યક્રમમાં વીર સાવરકર પર આધારિત પ્રેરણાદાયક નાટકનું મંચન થશે, જ્યારે શારદા સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદના રજૂઆત કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બનશે। સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ બૌદ્ધિક પ્રમુખ ગોપાલભાઈ રૂણકર મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે। સાથે જ જગતગુરુ 1008 શ્રી વેંકટેશાચાર્યજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન આપશે। આયોજકો નારાયણ કોઠારી અને સુનિલભાઈ ગણદેવીકરે શહેરના સર્વ હિન્દુ સમાજને મોટી સંખ્યામાં હાજર રહી આ સંમેલનને ઐતિહાસિક બનાવવાની અપીલ કરી છે। વડોદરા હવે તૈયાર છે એકતા, સંસ્કૃતિ અને સંકલ્પના આ વિરાટ મહાસંગ્રહ માટે। રાષ્ટ્રીય કક્ષાએ આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે સમસ્ત હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાનની બહાર ઉજવણી થઈ રહી છે। તેના અનુરૂપ અમે દાંડિયા બજાર વિસ્તારના નાગરિકો, કહાર મોલ્લો, બ્રહ્મપુરી, રાવપુરા વગેરે તમામ એરિયાના લોકો સ્વયંભૂ રીતે ઉજવણીને એક નક્કી કરેલું છે। આપણે કંઈક સંમેલન કરીએ તે નિમિત્તે આવતીકાલે 22 તારીખે સાંજે 5 થી 7 દરમિયાન નારાયણ ગુરુની તાલીમ પ્રતાપ રોડ ખાતે એક સંમેલન રાખવામાં આવેલું છે। તેમાં હું મીડિયાના મિત્રોને અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો પાસે આ માહિતી પહોંચાડીને અમારા સંમેલનને યશસ્વી થાય એના માટે તમારા સહયોગની જરૂર છે। તો એવો પ્રયત્ન કરજો કે વધુમાં વધુ લોકો, અને લોકોને પણ અપીલ કરું છું કે આ સંમેલનનો હેતુ બહુ સારો છે। રાષ્ટ્રની સુરક્ષા માટે, આપણા હિન્દુ ધર્મની સુરક્ષા માટે, હિન્દુ ધર્મના સંસ્કારોની રક્ષા માટે તથા સમસ્ત માનવ જાતિના રક્ષણ માટે અને વિકાસ માટે એક આ કાર્યક્રમ થઈ રહ્યો છે। આમાંથી ઘણો આગળ પ્લાનિંગ કરીને અમે આ એરિયાના વિસ્તારના લોકો અવારનવાર મળતા રહીશું। આજે જગતમાં જે પરિસ્થિતિ છે એમાં સંઘ ભાવના ખૂબ જ અત્યંત જરૂરી છે, અને એ સંઘ ભાવનાના હિસાબે અહીંના એરિયાના લોકો અમે સંગઠિત થઈને સારા કાર્યો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો એના માટે યશસ્વી આ કાર્યક્રમ થવા માટે હું આપ લોકોને વિનંતી કરું છું વધુમાં વધુ લોકો પાસે આ માહિતી પૂરી પાડે।